ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું ઇમ્તિયાઝ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર નંબર 4 વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પહેલો ટોપિક છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ. તો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓના કેટલાક મુદ્દાઓ છે, તો એ મુદ્દાઓ વિશે સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા આ ચેપ્ટરના કે લાક્ષણિકતાઓ સમજાવો, એટલે કે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ સમજાવો. તો મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર લાક્ષણિકતાઓ વિશે જોઈ ગયા છીએ, પરંતુ આજે આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના જે તબક્કાઓ હોય છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો વ્યવસ્થા તંત્રની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબા સમય ટકી શકે નહીં, અને કેવી રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે. તેમ પીટર એફ ડ્રકર જણાવે છે કે વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે, તેથી તેની રચના યોગ્ય ઢબે થવી આવશ્યક રહે છે, એટલે કે યોગ્ય ઢબે થવી જરૂરી છે. તો અહીંયા સમજવાનું છે કે જો વ્યવસ્થા તંત્ર યોગ્ય રીતે ન હોય તો એકમનો નાશ થાય છે, અને જો વ્યવસ્થા તંત્ર યોગ્ય રીતે હશે તો લાંબા સમય સુધી જે વ્યવસ્થા તંત્ર છે, એકમ છે, એ ટકી રહે છે. તો જોઈએ આપણે એના મુદ્દાઓના ખ્યાલો. તો એમાં સૌથી પહેલા છે હેતુઓની સ્પષ્ટતા. તો મિત્રો, હેતુઓની સ્પષ્ટતા હોવી જરૂરી છે. શા માટે હોવી જરૂરી છે? તો વ્યવસ્થા તંત્રની જે પ્રક્રિયાના તબક્કા માટે સૌથી પહેલા હેતુઓની સ્પષ્ટતા કરવામાં આવે છે. તો વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓને આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે. તો સ્વાભાવિક છે કે કોઈ પણ એકમ હોય તો એકમની અંદર હેતુ એટલે કે એના મુખ્ય હેતુ અને ગૌણ હેતુ કયા છે તો એ બાબત ચોક્કસપણે હોવી જરૂરી છે. એકમને પણ ખ્યાલ હોવો જરૂરી છે કે આપણા એકમની અંદર આ ગૌણ કાર્યો છે અને આ મુખ્ય કાર્યો છે, તો એની ચોકસાઈ હોવી જરૂરી છે, એની સ્પષ્ટતા હોવી જરૂરી છે. તો આ પ્રથમ પગથિયું થયું. ત્યાર પછી બીજા નંબરે છે કાર્યોની યાદી. તો એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રીય માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય ન રહી જાય અને જો કાર્ય બેવડાય નહીં તેની ખાસ કાળજી લેવામાં આવે છે. તેથી જ કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેના પર પૂરતી વિચારણાને આધારે જ આખરી વિભાજન થવું જરૂરી બનતું હોય છે. તો સૌથી પહેલા હેતુઓની સ્પષ્ટતા હોવી જોઈએ. ત્યાર પછી જે કાર્યો કરવાના છે એ કાર્યોની યાદી હોવી જોઈએ. ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે કે બીજા નંબરનું જે પગથિયું છે એ કાર્યોની યાદી, કે એકમની અંદર કયા કયા પ્રકારના કાર્યો કરવાના છે તો એ કાર્યોની યાદી ચોક્કસપણે હોવી જરૂરી છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે કાર્યનું વિભાગીકરણ. તો કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલ કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકી કાર્યો કરવામાં આવે. કાર્યોને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્ય અનુસાર વગેરે પ્રમાણે પણ વિભાજન થઈ શકે છે. દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતા એકમોનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જેવા ઝોનમાં વહેંચી શકાય છે. તેવી જ રીતે કાર્ય અનુસાર વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું, પેકિંગ કાર્ય, વિતરણ કાર્ય વગેરે બાબતોને આધારે વિભાગીકરણ કરી શકાય છે. તો અહીંયા જે કાર્યોની યાદી છે તો એ કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે. જેમ કે એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકવામાં આવે, તેવી જ રીતે અલગ અલગ જૂથ બનાવવામાં આવે. કેમ? કારણ કે સરળતાથી કાર્ય માટે કાર્યનું વિભાગીકરણ કરવું જરૂરી બનતું હોય છે. ત્યાર પછી ચોથા નંબરે છે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. આ પણ સૌથી અગત્યનું છે
કે કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગનો કાર્ય જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની યોગ્ય લાયકાતો નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ કે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી, વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય પણ આ તબક્કે કરવામાં આવે છે. તો ટૂંકમાં તમારે સમજવાનું છે કે વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવી. ત્યાર પછી 5મા નંબરે છે સત્તા અને ફરજોની સોંપણી. સૌથી અગત્યની વાત આવી છે કે વ્યવસ્થા તંત્રના તબક્કાઓની અંદર સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે, એટલે કે એકમની અંદર કામ કરતા કર્મચારીને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે. તો વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ, જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહે તેની સ્પષ્ટતા થાય છે. સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કે ખૂબ જ જરૂરી રહેતું હોય છે. તો ટૂંકમાં સમજવાનું છે કે હેતુઓની સ્પષ્ટતા થયા પછી, કાર્યની યાદી તૈયાર થયા પછી કાર્યનું વિભાગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી લાયકાત નક્કી કર્યા પછી સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. મિત્રો, સત્તા અને જવાબદારીની વહેંચણી એટલા માટે કરવામાં આવે છે કે એકમની અંદર રહેલા કર્મચારીને ખબર પડે કે એમને કયા પ્રકારની જવાબદારી કે સત્તા નિભાવવાની છે. એ માટે એકમની અંદર સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. ત્યાર પછી 6થા નંબરે છે આંતર સંબંધોની સ્થાપના. આ પણ સૌથી અગત્યનું છે કે આંતર સંબંધોની સ્થાપના કરવી આવશ્યક રહે છે. મિત્રો, એકમની અંદર આંતર સંબંધો સ્થાપવામાં આવે છે જેથી એકમને લાભ થાય છે. જોઈએ આપણે કે વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્થાપના દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ જે તે વિભાગોની અંદર આંતર સંબંધોની સ્થાપના થાય એ વધુ એકમ માટે લાભદાયી હોય છે. ત્યાર પછી 7મા નંબરે છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. આ પણ સૌથી અગત્યનું છે કે અંતે જે વ્યવસ્થા તંત્ર છે એનો નકશો તૈયાર કરવામાં આવે છે અને એ નકશાના આધારે એકમની અંદર કામકાજ થતું હોય છે. તો વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ અને એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તે રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ ઉપર મૂકવો જોઈએ. અંતે જે વ્યવસ્થા તંત્રની જે પ્રક્રિયાના જે તબક્કાઓ છે એનો એક નકશો તૈયાર કરવામાં આવે. એટલા માટે નકશો તૈયાર કરવામાં આવે કે એકમની અંદર રહેલા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ યોગ્ય રીતે એ નકશાને જોઈ શકે અને એ પ્રમાણે એ કામ કરી શકે. એ માટે એક નકશો તૈયાર કરી એકમની અંદર જે નોટિસ બોર્ડ હોય છે ત્યાં લગાવવો પડતો હોય છે, જેથી એકમના કર્મચારીઓ એ નકશાને જોઈ શકે. ત્યાર પછી નવો ટોપિક છે વ્યવસ્થા તંત્રનું માળખું. તો મિત્રો, વ્યવસ્થા તંત્રના માળખાના અલગ અલગ કુલ 5 માળખાઓ છે. તો આપણે 5 માળખાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌથી પહેલા છે રૈખિક વ્યવસ્થા તંત્ર. યાદ રાખજો, રૈખિક વ્યવસ્થા તંત્ર જે પહેલા નંબરે છે. તો રૈખિક વ્યવસ્થા તંત્રનો સૌથી પહેલા આપણે અર્થ જોઈશું કે રૈખિક વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવે છે. તો મિત્રો, રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. સૌથી અગત્યની વસ્તુ અહીંયા આવે છે, પરીક્ષાની અંદર 1 ગુણની અંદર પણ પૂછાતું હોય છે કે જે રૈખિક વ્યવસ્થા તંત્ર છે એ સૌથી પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે, તેથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે. સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. તેમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તો ટૂંકમાં અહીંયા તમારો અર્થ પણ આવી જાય છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવે છે.
તો મિત્રો ઉપરથી નીચે સીધી રેખામાં સત્તાની સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તેમાં દરેક કર્મચારી તેના ઉપરીને જવાબદાર હોય છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચેના સ્થાને ઓછી સત્તા હોય છે. તો ટૂંકમાં રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર આપણે સમજવાનું છે કે સૌથી પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. આ વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. મિત્રો આની અંદર જે વ્યવસ્થા તંત્રનું સત્તાનું કેન્દ્રીકરણ એ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે, એટલે કે આખા એકમનું જે સંચાલન છે એ ઉચ્ચ સપાટીએથી થાય છે. જે પ્રકારે ઉચ્ચ સપાટીના અધિકારી જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે કામ કરવાનું રહેતું હોય છે. માટે સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે. એટલે કે આપણે અગાઉ જોઈ ગયા કે સંચાલનની સપાટી એમાં સૌથી પહેલા ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને નિમ્ન સપાટી. તો જે રૈખિક વ્યવસ્થા તંત્ર છે એ ઉચ્ચ સપાટીથી જે પ્રકારની કામગીરી સોંપવામાં આવે એ પ્રકારે નીચેની તરફ એટલે કે મધ્ય સપાટીથી થઈ તળ સપાટી તરફ જાય છે. એટલે કે એક રેખામાં હોય છે. એટલા માટે આ વ્યવસ્થા તંત્રને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં કેવું હોય તો લાઇનર ઓર્ગેનાઇઝેશન. મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે રૈખિક વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું રચના, એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્રની રચના. તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક ચાર્ટ આપેલો છે, રચના આપેલી છે, અને જે ચાર્ટની અંદર જે દર્શાવવામાં આવ્યું છે કે કેવું ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ જાય છે. તો મિત્રો આ છે એની રચના, એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્રની રચના. તો એના વિશે આપણે સમજૂતી મેળવીએ કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે. તે દરેક માટે અલગ વિભાગ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. વિભાગીય અધિકારીને તેના પોતાના વિભાગ માટે જરૂરી તેવા તમામ સત્તા આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગોને આધારે કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એક વસ્તુ અહીંયા ધ્યાન આપજો કે રૈખિક વ્યવસ્થા તંત્રનું એક નામ છે લશ્કરી વ્યવસ્થા તંત્ર અને બીજું નામ છે વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આપણે આ ચાર્ટને સમજીએ તો સૌથી પહેલા રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર સંચાલક મંડળ છે. સૌથી ટોચનો વ્યક્તિ છે બોર્ડ ઓફ ડિરેક્ટર, એટલે કે સંચાલક મંડળ. ત્યાર પછી જનરલ મેનેજર આવે છે. મિત્રો સમજજો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૌથી પહેલા સંચાલક મંડળ છે, ત્યાર પછી જનરલ મેનેજર છે. તો જનરલ મેનેજરના નીચે 3 વિભાગો આપેલા છે. એક છે ઉત્પાદન વિભાગ, ત્યાર પછી વહીવટી વિભાગ અને ત્યાર પછી વેચાણ વિભાગ. તો 3 વિભાગો છે અને ત્રણેય વિભાગોના નીચે દાખલા તરીકે ઉત્પાદન વિભાગના નીચે 2 ભાગ પડે છે. એક છે ખરીદ અધિકારી અને બીજું છે ઉત્પાદન અધિકારી. ત્યાર પછી ખરીદ અધિકારીને નીચે કારકુન છે અને ઉત્પાદન અધિકારી નીચે સુપરવાઇઝર, ફોરમેનો અને કામદારો છે. એવી જ રીતે વહીવટી વિભાગની અંદર 2 વિભાગ પડે છે. એક છે વહીવટી અધિકારી અને બાજુમાં છે હિસાબી અધિકારી. વહીવટી અધિકારીના નીચે કારકુન હોય છે અને હિસાબી અધિકારીના નીચે પણ કારકુન હોય છે. બંનેના કારકુન અલગ અલગ છે. ત્યાર પછી વેચાણ વિભાગ છે. તો વેચાણ વિભાગના પણ 2 વિભાગ પડે છે. એક છે વેચાણ અધિકારી અને બીજા છે વિજ્ઞાપન અધિકારી. વેચાણ અધિકારીના નીચે સેલ્સમેન હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે બજારની અંદર ઘણી વખતે સેલ્સમેન ફરતા હોય છે. તો એમના ઉપરી કોણ હોય તો વેચાણ અધિકારી હોય છે અને બાજુની અંદર વિજ્ઞાપન અધિકારી છે. તો એના નીચે કર્મચારીઓ હોય છે. તો મિત્રો આપણે જોઈ ગયા કે ઉપર સંચાલક મંડળથી લઈ નીચે કામદારો સુધી એક જ લાઇનમાં છે, એક જ લાઇનરમાં છે, એક જ રૈખિકમાં છે. એટલા માટે રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તો આ જે ચાર્ટ છે એ તમારે તૈયાર કરવાનો અને એના આધારે તમારે સમજાવવાનું પરીક્ષાની અંદર.
તો પરીક્ષાની અંદર કદાચ પૂછાય કે રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે સમજાવો, તો તમારે રૈખિક વ્યવસ્થા તંત્રનો અર્થ અને તેની રચના, તો રચના તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ રચના તમારે દોરવાની છે અને સાથે સાથે સમજાવવાની છે કે સૌથી ટોચના વ્યક્તિ છે સંચાલક મંડળ છે, ત્યાર પછી જનરલ મેનેજર આવે છે. જનરલ મેનેજરના નીચે એટલે કે એના આસિસ્ટન્ટમાં 3 વિભાગો પડે છે: ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. અને એના નીચે અલગ અલગ અધિકારીઓ હોય છે. એના નીચે કારકુનો હોય છે, સુપરવાઇઝર હોય છે, સેલ્સમેન હોય છે, કર્મચારીઓ હોય છે, એના નીચે ફોરમેનો હોય છે, કામદારો હોય છે. તો આ રીતે તમારે એક ચાર્ટ દોરવાનો છે અને તેની સમજૂતી આપવાની છે. ત્યાર પછી બીજા નંબરે છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો મિત્રો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો રૈખિક વ્યવસ્થા તંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપે છે. એટલે કે જે રૈખિક વ્યવસ્થા તંત્ર જે અગાઉ જોઈ ગયા એ કાર્ય કરતા વિભાગને વધારે મહત્વ આપે છે. એટલે કે ખરેખર એકમની અંદર કાર્ય પર વધારે ભાર મૂકવો જોઈએ, પરંતુ જે રૈખિક વ્યવસ્થા તંત્ર છે એ વિભાગને વધારે મહત્વ આપે છે. તે તેની મુખ્ય મર્યાદા છે. આ મર્યાદાને ધ્યાનમાં લઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું. રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે, કારણ કે તેમાં કાર્યને સ્થાને વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર અનુસાર એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારીને અનેક પ્રકારના કાર્યો કરવા પડે છે. સ્વાભાવિક છે કે આ અધિકારી અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાંત ન જ હોઈ શકે. તેથી તે મર્યાદાને ધ્યાન રાખી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી છે. તો મિત્રો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એને કહેવાય કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે, જેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા યાદ રાખજો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એને કહેવામાં આવે કે જે તે વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિને એ જ કામકાજ સોંપવામાં આવે કે જેમાં તે વિશિષ્ટ જ્ઞાન ધરાવે છે. તો મિત્રો જો આવું કરવામાં આવે તો એકમની અંદર જે રહેલા હેતુઓ છે એ હેતુઓને સિદ્ધ કરી શકાય છે. એક ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે કોઈ માણસને સારી રીતે કમ્પ્યુટર ચલાવતા આવડે છે, તો એવા માણસને કમ્પ્યુટર પર બેસાડવામાં આવે કે જે સારું જ્ઞાન ધરાવે છે. બલકે એવું ના થઈ શકે કે જેને કમ્પ્યુટર ચલાવતા નથી આવડતું અને એને જો કમ્પ્યુટર પર બેસાડવામાં આવે તો એ યોગ્ય રીતે કામ કરી શકતો નથી. તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ એવું શીખવાડે છે કે જેને જેવું કાર્ય આવડે છે એ પ્રકારે સત્તા અને જવાબદારી સોંપવામાં આવે, એટલે કે કાર્ય સોંપવામાં આવે, જેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ કે કર્મચારી સંચાલન વિભાગના અધિકારી કર્મચારીઓની ભરતી, બદલી, બઢતી વગેરેનું કાર્ય સંભાળે છે. તો આ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર થયું. ત્યાર પછી તેની રચના જોઈએ, એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના વિશે સમજૂતી મેળવીએ. તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સત્તા આપવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્યાનુસાર કરવામાં આવે છે. આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની નિમણૂક કરવામાં આવે છે. આ નિષ્ણાંતો ફક્ત સલાહકાર હોતા નથી, પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ હોય છે, જે પોતાને સોંપાયેલ કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર હોય છે. એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે ખરીદ અધિકારી એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો ચાર્ટ તમે જોઈ શકો છો કે સૌથી પહેલા મુખ્ય અધિકારી હોય છે, એના 2 વિભાગ પડે છે, એક છે વહીવટી વિભાગ અને બીજું છે કારખાના વિભાગ. ત્યાર પછી નીચે જુઓ, વહીવટી વિભાગની અંદર 4 અધિકારીઓ હોય છે: સૂચના અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી. અને કારખાના વિભાગની અંદર પણ 4 વિભાગ પાડે છે. એક છે જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી અને સમારકામ ઇજનેર. ત્યાર પછી તમે નીચે જુઓ કે કર્મચારીઓ આપ્યા છે, જ્યારે કારખાના વિભાગની અંદર કામદારો આપ્યા છે. ત્યાર પછી તમારે આ ચાર્ટની અંદર સમજવાનું છે. તો મિત્રો તમે ચાર્ટની અંદર જોઈ શકો છો કે સૂચના અધિકારી છે એ દરેક કર્મચારીઓ અને કામદારોને સૂચનાઓ આપી શકે છે. એવી જ રીતે શિસ્ત અધિકારી છે એ પણ દરેક કર્મચારી અને કામદારોને પણ સૂચના અને કાર્યો કરાવી શકે છે. એવી જ રીતે હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી, જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી, આ તમામ અધિકારીઓ છે એ તમામ કર્મચારીઓ પાસે, તમામ કામદારો પાસેથી કામ લઈ શકે છે અને સૂચનાઓ આપી શકે છે, જે તમે ચાર્ટની અંદર જોઈ શકો છો.
તો મિત્રો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે। તમે ઉપરના ચાર્ટમાં જણાવ્યા અનુસાર એકમના બે વિભાગમાં વહેંચવામાં આવે છે। જે વિભાગો છે, એક છે વહીવટી વિભાગ અને બીજું છે કારખાના વિભાગ। દરેક વિભાગના કાર્યોની યાદી નક્કી કરી તેના આધારે કાર્યના ભાગો નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીની સત્તા સોંપણી કરવામાં આવે છે। આ માટે દરેક અધિકારી એકમના દરેક કર્મચારીને તેના કાર્ય અંગે હુકમ આપી શકે છે। તમે અહીંયા જોઈ શકો છો। આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના કરતી વખતે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપાયા વિનાનું રહી ન જાય અને કોઈ કાર્યની સોંપણી બેવડાય નહીં। જે ધંધાકીય એકમોમાં કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ ધરાવે છે, એટલે કે વધુ ઉપયોગી છે। તો મિત્રો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની હોય છે કે કોઈ કાર્ય ન રહી જાય અથવા કોઈ કાર્ય ડબલ વખત ન થઈ જાય એ માટે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે। અને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર એ એકમના વ્યવસ્થા તંત્રનો સૌથી અગત્યનો ભાગ હોય છે। જો સારી રીતે કામ કરવું છે તો મિત્રો કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર એકમની અંદર હોવું જરૂરી રહેતું હોય છે। ત્યાર પછી ત્રીજા નંબરે છે વૈદિક વ્યવસ્થા તંત્ર। આ પણ સૌથી અગત્યનું છે મિત્રો, વૈદિક વ્યવસ્થા તંત્ર। તો વૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ જોઈએ કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। ટૂંકમાં તમારે સમજવાનું કે વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર ચોક્કસ નીતિ નિયમો મુજબ કામકાજ કરવામાં આવે જેને વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। રૈખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના જ પ્રકારો છે। આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારોની બાબતો સુસ્પષ્ટ હોય છે। તો મિત્રો અહીંયા સમજવાનું છે કે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું સ્થપાય છે એને વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે લાક્ષણિકતાઓ જોઈએ, એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ। તેમાં સૌથી પહેલા છે વૈદિક માળખું। તો મિત્રો વૈદિક માળખું એટલે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે જે વૈદિક માળખું છે। એટલે કે સંચાલકો દ્વારા જે એકમના હેતુઓને સિદ્ધ કરવા માટે જે માળખું તૈયાર કરવામાં આવે છે, પણ કયું માળખું છે? સભાનતાપૂર્વકનું જે માળખું તૈયાર કરવામાં આવે છે જેને વૈદિક માળખું કહેવામાં આવે છે। બીજા નંબરે છે અપરિવર્તનશીલ। આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે। કર્મચારીનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જ્વલિત ફેરફાર જોવા મળે છે, એટલે કે ઓછામાં ઓછો ફેરફાર થતો જોવા મળે છે। તો મિત્રો વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર અપરિવર્તનશીલતા ધરાવે છે। તો અપરિવર્તનશીલતા એટલે કર્મચારીઓને જે સ્થાન સોંપવામાં આવ્યું તો એ સ્થાન બદલાતું નથી, એટલે કે અપરિવર્તનશીલ જોવા મળતું હોય છે। ત્રીજા નંબરે છે ઉપરથી નીચે સત્તાની સોંપણી। તો સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચેની તરફ હોય છે। જેવી રીતે કે આપણે સંચાલનના તબક્કાઓની અંદર જોઈ ગયા કે સૌથી પહેલા ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, તો ઉપરથી નીચેની તરફ જતું જોવા મળે છે વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર। ત્યાર પછી ચોથા નંબરે છે મોટું કદ। તો વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું મોટું કદ ધરાવતું હોય છે। સ્વાભાવિક છે કે વૈદિક વ્યવસ્થા તંત્રનું કદ હંમેશા મોટું હોય છે। પાંચમા નંબરે છે ચોક્કસ સંબંધો। તો વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે। સ્વાભાવિક છે કે અંદર રહેલા જે કર્મચારીઓ વચ્ચેના જે સંબંધો હોય છે એ વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર ચોક્કસ હોય છે। અને છઠ્ઠા નંબરે છે માહિતી સંચાર, કોમ્યુનિકેશન। તો માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે। અવૈદિક માહિતી સંચારને કોઈ જ સ્થાન નથી હોતું, તો જેને સ્થાન છે એ વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર હોય છે। ત્યાર પછી ચોથા નંબરે છે અવૈદિક વ્યવસ્થા તંત્ર। તો મિત્રો અવૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવે છે તો એનો આપણે સૌથી પહેલા અર્થ જોઈશું। તો કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર। સામાન્ય રીતે કેવું હોય કે કોઈ પણ નીતિ નિયમો વગરનું જે માળખું આપોઆપ
જાતે તૈયાર થઈ જાય છે, તો મિત્રો એને અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી, તેથી વૈદિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. તો મિત્રો, જેમાં કુદરતી બાબતોને ધ્યાનમાં રાખી જે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે, જે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે કે જેમાં ચોક્કસ પ્રકારના નીતિ નિયમો લાગુ પડતા નથી. ત્યાર પછી આપણે તેની લાક્ષણિકતાઓ જોઈએ, એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. એમાં સૌથી પહેલા છે અવૈધિક માળખું. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે અવૈધિક માળખું એ કુદરતી માળખું છે, કુદરતી રીતે આપોઆપ ઘડાતું માળખું છે, એટલા માટે તેમાં ચોક્કસ પ્રકારના નીતિ નિયમો હોતા નથી. બીજા નંબરે છે માનવ વર્તણૂક પર આધારિત. તો આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે આ વ્યવસ્થા તંત્ર રચાય છે. તો મિત્રો, આ જે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ માનવ વર્તણૂક પર આધારિત હોય છે, કારણ કે જે સમાન લાગણીઓ, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવ, માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓની અંદર અલગ અલગ બાબતો જોવા મળતી હોય છે. કોઈને કેવા પ્રકારનો શોખ છે, કેવા પ્રકારની ટેવ છે, અભિરુચિ શું ધરાવે છે, તેની લાગણી શું છે, તો એકમની અંદર કામ કરતા કર્મચારીઓની અંદર અલગ અલગ લાગણી જોવા મળતી હોય છે, અભિરુચિ અલગ અલગ જોવા મળતી હોય છે, અને પોતે પોતપોતાની રીતે જ્યારે કામ કરશે તો એ યોગ્ય રીતે કામ કરશે. તો મિત્રો, એટલા માટે આપણે કહી શકીએ કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ માનવ વર્તણૂક પર આધારિત હોય છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે પરિવર્તનશીલતા. તો અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે, અને તેને કારણે અવૈધિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે, કારણ કે પરિવર્તનશીલ છે. દાખલા તરીકે કોઈ એક કર્મચારી છે, કોઈ એક વિભાગની અંદર કામ કરે છે, ત્યાર પછી તે એ જ કર્મચારી કોઈ બીજા વિભાગની અંદર કામ કરી શકે છે. એટલા માટે આપણે કહી શકીએ કે અવૈધિક માળખું એ પરિવર્તનશીલ હોય છે, અને એ પોતે પોતાના અનુકૂળ મુજબ, પોતાના લાગણી મુજબ, પોતાની આવડત મુજબ એ કામ કરતો હોય છે અને એકમને સફળ બનાવતો હોય છે. ત્યાર પછી ચોથા નંબરે છે સાર્વત્રિક. તો અવૈધિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, જે માત્ર ઉદ્યોગો જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈધિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળતી હોય છે. સાર્વત્રિક એટલે કે તમામ બાબતોની અંદર, ફક્ત ઉદ્યોગોમાં જ નહીં, ફક્ત એકમમાં જ નહીં, પણ સમાજની તમામ પ્રવૃત્તિઓની અંદર સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓની અંદર અવૈધિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળતી હોય છે. માટે આપણે કહી શકીએ કે એ સાર્વત્રિક હોય છે. ત્યાર પછી પાંચમા નંબરે છે અવૈધિક માહિતી સંચાર. તો અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે. મોટે ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે, તેથી તેમાં હકીકતો કરતા અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. તો મિત્રો, અવૈધિક વ્યવસ્થા તંત્રની અંદર જે માહિતી સંચાર છે એ મૌખિક સ્વરૂપે જોવા મળતું હોય છે, અને હકીકતો કરતા અભિપ્રાયોનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. ત્યાર પછી છઠ્ઠા નંબરે છે નાનું કદ. તો મોટે ભાગે અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું રહે છે, કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધારિત હોય છે. વળી તે સભ્યો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે, જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર જોવા મળતું હોય છે. તો મિત્રો, અહીંયા ટૂંકમાં સમજવાનું છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ કદમાં નાનું હોય છે. ત્યાર પછી સાતમા નંબરે છે અંકુશનો અભાવ. તો અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે.
એટલે કે પોતે પોતાની સ્વેચ્છાએ કામ કરતા હોય છે, સહકર્મચારીઓનું કાર્ય કરે છે. તો મિત્રો અવૈધિક વ્યવસ્થા તંત્રની અંદર કોઈ અંકુશ હોતો નથી. ત્યાર પછી 8મા નંબરે છે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. તો અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાંથી જ ઉદ્ભવ પામતું હોવાથી આપણે કહી શકીએ કે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. તો મિત્રો આપણે અવૈધિક વ્યવસ્થા તંત્રના કુલ 8 મુદ્દાઓ વિશે જોયું. ત્યાર પછી 5મા નંબરે છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો મિત્રો શ્રેણિક વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવે છે? તો આપણે એનો સૌથી પહેલા અર્થ જોઈશું. તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું પણ કહેવામાં આવે છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવે છે. તો શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર બે ભાગ હોય છે. એક છે સામાન્ય ક્રમનું માળખું અને બીજું છે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું. તો આ બંને માળખોના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. શ્રેણિક માળખું એક કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણના લાભ મળી રહે છે તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી રહે છે. તે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રીય માળખું છે. તો મિત્રો શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર કહી શકીએ. ત્યાર પછી રચના એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના. તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર એક જનરલ મેનેજર હોય છે. ત્યાર પછી પ્રોજેક્ટ મેનેજર છે. ઉત્પાદન, ખરીદી, ઇજનેરી, સંશોધન, વિકાસ હોય છે. પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ નંબર 1 ના સંચાલક, પ્રોજેક્ટ નંબર 2 ના સંચાલક, પ્રોજેક્ટ નંબર 3 ના સંચાલક છે. તો મિત્રો અહીંયા જે રચના આપેલી છે, જે ચાર્ટ આપેલો છે એને સમજવાનો છે. તો હું તમને આ ચાર્ટને સમજાવું. તો શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે પ્રોજેક્ટ મેનેજર છે એને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. સ્ક્રીન ઉપર 3 પ્રોજેક્ટ છે, તો 3 પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવી છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતોના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગોમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. આ રીતે મેળવેલ નિષ્ણાતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. એક ઉદાહરણ જોઈએ કે સંશોધન અને વિકાસ નિષ્ણાત, ઉત્પાદન રચના નિષ્ણાત, તકનીકી નિષ્ણાત, કમ્પ્યુટર નિષ્ણાત વગેરે આ નિષ્ણાતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તેમના મૂળ વિભાગમાં તેમને પરત મોકલી દેવામાં આવે છે. તમે ચાર્ટ પરથી સ્પષ્ટ સમજી શકો છો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગો તેમના વિવિધ પ્રોજેક્ટના સંચાલકો ઉપરથી નીચે તરફ સીધી કામમાં સત્તાનું વહન કરવામાં આવે છે. ડાબી બાજુએ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, જે માટે જરૂરી નિષ્ણાતો જુદા જુદા વિભાગોમાંથી મેળવેલ વ્યક્તિઓ છે. આ રીતે વ્યવસ્થા તંત્રમાં શ્રેણિકની રચના થાય છે. જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને છે, ત્યાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે. તો મિત્રો અહીંયા ચાર્ટ અનુસાર તમારે સમજવાનું છે કે પ્રોજેક્ટ મેનેજરની અંદર જેટલા પ્રોજેક્ટ હોય, એકમની અંદર જેટલા પ્રોજેક્ટ હોય એટલા મેનેજરોની નિમણૂક કરવામાં આવે છે. અને જરૂર જણાય તો સંશોધન અને વિકાસના નિષ્ણાતો છે, ઉત્પાદન રચનાના નિષ્ણાતો છે, તકનીકી નિષ્ણાતો છે, કમ્પ્યુટર નિષ્ણાતો છે, તો એમને પણ મેળવવામાં આવતા હોય છે જે તે વિભાગમાંથી. અને જે પ્રોજેક્ટનું કામકાજ પૂર્ણ થાય છે તો એમના મૂળ વિભાગની અંદર એમને પરત કરવામાં આવતા હોય છે. તો મિત્રો આ રીતે શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર એકમની અંદર રચના કરવામાં આવતી હોય છે. અને આ વ્યવસ્થા તંત્ર એ સૌથી આધુનિક વ્યવસ્થા તંત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો,
આજના વિડીયોની અંદર આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ જોયા. ત્યાર પછી વ્યવસ્થા તંત્રનું માળખું. તો વ્યવસ્થા તંત્રના માળખાના કુલ 5 માળખાઓ વિશે આપણે જોયા. એક છે રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર અને છેલ્લું છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો પરીક્ષાની અંદર આ 5 વ્યવસ્થા તંત્રમાંથી કોઈ પણ એક કે બે વ્યવસ્થા તંત્ર વિશે પૂછાતું હોય છે. તો તમારે 5 વ્યવસ્થા તંત્ર વિશે તૈયારી કરવાની રહેતી હોય છે. અને બીજું કે 26 તારીખે જે એકમ કસોટી એટલે કે ત્રીજી એકમ કસોટીનું આયોજન થયું છે એમાં વાણિજ્ય વ્યવસ્થાનો પણ સમાવેશ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે BA ની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરો એ પ્રકારે તમારે મહેનત કરવાની છે અને સાથે સાથે તમારે બોર્ડની પરીક્ષાની તૈયારી પણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો. થેન્ક યુ.